યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે, જે 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ એ પવિત્ર જગ્યા છે કે જ્યાં માતા સતીનું હૃદય સ્થાપિત છે. 51 શક્તિપીઠમાંથી એક પવિત્ર શક્તિપીઠ એટલે કે અંબાજી. શક્તિપીઠ એટલે શક્તિને સંગ્રહ કરવામાં આવતી હોય તેવી જગ્યા, જે જગ્યાએ સાક્ષાત શક્તિ ગણાતા માતા સતીના અંગો છે. તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ શક્તિ માતાની ઉપાસનાનું પર્વ એટલે ભાદરવી પૂનમનો મેળો. આ મેળામાં ન માત્ર ગુજરાત પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ માઈ ભક્તો માતાના દર્શન કરવા માટે આવે છે. સુવર્ણ જડિત માતાનું મંદિર ખૂબ જ અલૌકિક છે. દિવસે સોહામણું લાગતું આ મંદિર રાતે પણ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજીમાં આમ તો દર પૂનમે મેળા જેવું જ ભવ્ય ધાર્મિક વાતાવરણ સર્જાય છે, પરંતુ તે બધામાંથી કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહીં ભવ્ય અને મોટા મેળા જેવું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાના દર્શનાર્થે આવે છે. રાજ્યના લગભગ જિલ્લાઓમાંથી અંબાજીની સીધી બસ સેવા કાર્યરત છે. પાલનપુરથી અંબાજીનું અંતર આશરે 65 કિલોમીટર છે, જ્યારે અમદાવાદથી અંબાજીનું અંતર 183 કિલોમીટર જેટલું છે. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીની અસંખ્ય બસોની સેવા પણ શરૂ કરવામાં આવે છે, જ્યારે પગપાળા આવતા શ્રદ્ધાળુઓ અને સંઘો માટે રસ્તાઓ ઉપર ઠેર ઠેર સેવા કેમ્પો, ચા નાસ્તા અને ભોજન માટે અન્ય ક્ષેત્રો પણ શ્રદ્ધા, ભક્તિ અને નિસ્વાર્થ સેવામાં પોતાનું બનતું યોગદાન આપી રહ્યા છે. જો આપે પણ ક્યારે અંબાજીના મેળાનો ભક્તિસભર લાહવો લીધો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને કોમેન્ટમાં બોલ મારી અંબે, જય જય અંબે લખવાનું બિલકુલ ન ભૂલતા. જય અંબે.